માલદીવની મોઇઝુ સરકારને ડર છે કે ક્યાંક તેના ત્રણેય મંત્રીઓના ઝેરીલા નિવેદનની અસર માલદીવની અર્થવ્યવસ્થા પર ન પડે, જે સંપૂર્ણ રીતે પ્રવાસન ઉદ્યોગ પર નિર્ભર છે. દર વર્ષે લાખો ભારતીય પ્રવાસીઓ માલદીવના પ્રવાસે જાય છે. માલદીવમાં આવતા કુલ વિદેશી પ્રવાસીઓની તુલનામાં સૌથી વધુ સંખ્યા ભારતીય પ્રવાસીઓની છે. વર્ષ 2023માં માલદીવમાં 2,09,198 ભારતીય પ્રવાસીઓ પહોંચ્યા હતા, જે માલદીવ આવનારા કુલ પ્રવાસીઓની સંખ્યામાં 11.1% છે. વર્ષ 2022માં પણ માલદીવમાં વિદેશી પ્રવાસીઓના મામલે ભારત પહેલા નંબરે હતું. ભારતીય પ્રવાસીઓ માલદીવના અર્થતંત્રમાં મોટું યોગદાન આપે છે. માલદીવમાં પ્રવાસન એક એવું સેક્ટર છે જેમાં મોટાભાગના લોકોને રોજગારી મળે છે, જેમાંથી મોટાભાગે હોટલ, રેસ્ટોરન્ટ અને ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં નોકરી કરે છે. માલદીવના રાષ્ટ્રપતિને ડર છે કે તેમના મંત્રીઓના નિવેદનબાજીને કારણે જો ભારતીય પ્રવાસીઓ નહીં આવે તો તેમના દેશની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડશે, જેમાંથી બહાર આવવું માલદીવ માટે સહેલું નહીં હોય. માલદીવ પોતાની સુરક્ષાથી લઈને ખાવા પીવાની, મેડિકલની જરૂરિયાત અને અન્ય તમામ જરૂરિયાતો માટે ભારત પર નિર્ભર છે. માલદીવ એક ટાપુ દેશ હોવાથી ચારે તરફ સમુદ્રથી ઘેરાયેલો છે. ત્યાં સી ફૂડને બાદ કરતા તમામ પ્રકારના અનાજ, મસાલા અને અન્ય ખાદ્ય વસ્તુઓ ભારતથી જાય છે. માલદીવની પાસે માત્ર બે વિશેષતા છે. તેમાં પહેલી એ કે તે મહત્વપૂર્ણ સમુદ્રી વ્યાપારિક માર્ગ પર આવેલું છે અને બીજું કે તે ચીન સાથે દોસ્તી કરી ભારત માટે સમસ્યા ઊભી કરી શકે છે. માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઇઝુ ચીન સમર્થક નેતા છે. તેમને ચૂંટણીમાં પણ ઇન્ડિયા આઉટનો નારો આપીને પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, GSTV.